हरे कृष्ण। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्नमाम्यहम्। श्रीनरसिंहा जय नरसिंहा जय 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 नरसिंहा। प्रह्लादेश जय पद्मा मुख पद्मा भृंगा। શ્રી નરસિંહ ચતુર્દશીની આપ સૌ ભક્તોને હાર્દિક શુભકામનાઓ। જેઓ ઉગ્ર છે, જેઓ વીરોના વીર છે, જેઓ મહાવિષ્ણુ છે અને જેમનું મુખ હંમેશા જ્વલંત અગ્નિ સમાન હોય છે, એવા નરસિંહાદેવ ભગવાન કે જેમનાથી સાક્ષાત મૃત્યુ પણ ડરે છે, એમને અમે સૌ ભક્તો પ્રણામ કરીએ છીએ। જેમણે માના ગર્ભેથી જન્મ ન લઈને એક સ્તંભ એટલે કે થાંભલામાંથી પ્રગટ થઈને આ જગતના લોકોની સમક્ષ સાબિત કર્યું છે કે પોતાના ભક્તની રક્ષા માટે, પોતાના ભક્તોના પ્રાણ માટે ભગવાન કોઈ પણ સમયે કોઈ પણ રૂપે અવતાર ધારણ કરે છે અને ભક્તને રક્ષણ આપે છે। બ્રહ્માજી દ્વારા હિરણ્યકશિપુને વરદાન આપવામાં આવ્યું હતું, ન દિવસે કે ન રાત્રે, ન ઘરની અંદર કે ન ઘરની બહાર, ન અસ્ત્રથી કે ન શસ્ત્રથી, ન મનુષ્ય કે ન પશુ દ્વારા તે હણાઈ શકે। તો ભગવાને બ્રહ્માજીનો આ વરદાનનો માન રાખીને અને હિરણ્યકશિપુનો વધ કરવા માટે તેમણે અર્ધનર અને અર્ધસિંહ રૂપે પોતાના નખો દ્વારા સંધ્યાકાળે અને પોતાના ખોળામાં જ ઉમરાની વચ્ચોવચ્ચ એને હિરણ્યકશિપુનો વધ કર્યો અને પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરી। પ્રહલાદ મહારાજ અસુર કુળમાં જન્મ્યા હોવા છતાં પણ અસુરકુળ કે જે ભગવાનનો વિરોધી પક્ષ છે તેમાં જન્મ લેવા છતાં પણ તેમને સતત હરિનામનું કીર્તન કર્યું અને પોતાના ચિંતન દ્વારા ભગવાનને સાક્ષાત આ ધરાધામ પર પ્રગટ કર્યા। અને ભગવાન નરસિંહ પ્રગટ થઈને તેમણે વરદાન આપ્યું અને તેમની 21 પેઢીઓને પણ તારી દીધી। તો આવા વિઘ્ન વિનાશક ભગવાન નરસિંહ દેવના ચરણોમાં પ્રાર્થના છે, આપને તેમજ આપના પરિવારના કષ્ટો કાપી અને આપને આનંદ આપે। બોલો વિઘ્ન વિનાશક નરસિંહદેવ ભગવાન કી જય। ભક્ત શિરોમણી શ્રી પ્રહલાદ મહારાજ કી જય।